આ વાત બહુ જ હકીકત છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બહુ સરસ એક વાત કરતા કે man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air. But he hasn't learned to walk like a sane human being upon this earth. પૃથ્વી પર શાણપણા ચાલતા શીખ્યો નહીં. આવી એક વાસ્તવિકતા આપણા સમાજની અને સદીની અત્યારે છે. એની વચ્ચે આપણે એક 70-80 વર્ષનું જીવન જે ભગવાને આપણને ભેટ આપ્યું છે, બક્ષિસ આપ્યું છે, એ આપણે બધાને સુંદર રીતે જીવવું છે, સંતોષયુક્ત જીવવું છે, સુખમય રીતે જોવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તો આ 70-80 વર્ષનું જીવન આપણું છે, 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. એમાં અમુક વિચારધારાઓની સ્પષ્ટતા જોઈએ. આપણા વર્તનો છે એમાં અમુક સ્પષ્ટતાઓ જોઈએ. આપણા અભિગમો છે વ્યક્તિ પ્રત્યે, પ્રસંગો સંજોગો પ્રત્યે, એમાં પણ અમુક પ્રકારની સ્પષ્ટતા જોઈએ. સિચ્યુએશન્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ તો જીવનમાં પ્લસ માઇનસ થતા રહેવાના ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તે વખતે તમારો વિચાર, તમારો અભિગમ, તમારું વર્તન છે એ તમને સ્થિર, શાંત અને સુખી રાખી શકે. એ આ પારિવારિક મૂલ્યો છે. એ પરિવારમાંથી આપણને શીખવા મળે છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક બહુ જ સુંદર સર્વે થયો. 8 વર્ષ આ સર્વે ચાલ્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે થયો. 1 લાખ પરિવારમાં થયો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે દરેક પરિવારને પૂછવામાં આવતું કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ, સુખ શું છે? What according to you is the greatest joy upon this earth? તમને કદાચ આશ્ચર્ય લાગશે કે 67% પણ વધારે રેસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and who love you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારા પરિવારજનો છે, જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સમય વિતાવવો, સદપ્રવૃત્તિ કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. It is the greatest joy upon this earth. એટલે પારિવારિક મૂલ્યો માટે સૌથી અગત્યની અને પહેલી વાત છે સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી. કારણ કે તમારા પ્રથમ સુખનું એ ઘર છે. તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને, બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી યુ આર અ લૂઝર. તમે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું. ઘરમાં બધા પરિવારજનો રહે છે જ. રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે જ્યારે હું ઘરે જાઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે ને. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. સમય આપવો પડે, નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે. તો આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો. તમને આશ્ચર્ય થશે, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, $100 બિલિયન એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $100 અબજ. 1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપની છે. એમની ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે. એમાંથી લગભગ 10 થી પણ વધારે કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે? સવારથી રાત સુધી. એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. એટલે એમના CEOs ભેગા થઈને 50 સરપ્રાઇઝ પાર્ટીઝ રાખી હતી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. 30 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા. એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા 30 દેશોના. એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડની ડિગ્નિટી કેવી હશે.
વોરન બફેટ એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને 1 મિનિટ આપવામાં આવેલી કે 1 મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય, એમના ફાઉન્ડેશનમાં કંઈક કામ કર્યું હોય, એ બધા પોતે શેર કરતા હતા. એટલે 2-2.5 કલાક બહુ સરસ વીતી ગયા. પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા, એને આમ હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? એટલે વોરન બફેટ કે પૂછો. એટલે એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ શેર વિથ અસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન. જો આગળ એક પ્રિફિક્સ હતો, સુખી લગ્ન જીવન. બાકી 50 વર્ષ તો ઘણાને પૂરા થતા જ હોય છે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં બોલીએ, તળપદી ભાષામાં તો ડહેડા કરીને, પણ સુખી લગ્ન જીવન. વોરેન બફેટની સામે એમનું આ માઇક્રોફોન પડેલું, એમના વાઈફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે. એમ કરીને માઇક્રોફોન ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં. જાહેરમાં એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી. એટલે 50% ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે. પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી. વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં. એકવાર આવા એક કપલને 50 years મેરીડ લાઈફના પૂરા થયા. ફેમિલી ફંક્શન હતું, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પુષ્પગુચ્છ આપે, બુકે, ગાર્લેન્ડ, ગિફ્ટ્સ. પછી એમને આવો જ પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષ થયા, એનું રહસ્ય શું? એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હું લઉં અને મારા વાઈફે હા પાડવાની જ, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હોય ને એ મારા વાઈફને હું લેવા દઉં, હું કહું સારું કર. એમ તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે 50 વર્ષ ચાલે નહીં. એટલે બીજા એક બુદ્ધિશાળી હતા, એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો અને તમારા વાઈફ હેઝ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઈફ લે અને તમે હા પાડો. તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે મારા વાઈફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય, પાડવી જ પડે, એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે. એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે. કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઈફ નક્કી કરે. અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે. અમારે 4 જણાના કપડાં દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે. આ હું પહેરીને ઊભો છું, એ ભાઈ એવું કહ્યું, એ પણ એમનું સિલેક્શન છે. છોકરાઓને કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા, દેશમાં પરદેશમાં, એ બધું મારા વાઈફ નક્કી કરે. કયા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઈફ નક્કી કરે. એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના, એ મારા વાઈફ લે. તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા કયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે. એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા? આમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી, એજ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું. તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ, એવા કયા? એટલે જેન્ટલમેને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક. હું કહું ના, મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીએ. અમેરિકાએ ઇરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં? એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ, એટલે મારા વાઈફ કે બરોબર છે. પછી કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું કે ના, થવું જ જોઈએ, એટલે મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, ચાલો આપણે જમી લઈએ. એટલે જે ડિસિઝન ગ્લોબલી ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં અને મારા વાઈફ ફોલો કરે. અને જે ડિસિઝન્સ અમારા ઘરની 4 દિવાલને ઇફેક્ટ કરતા હોય ને એ મારા વાઈફ લે અને હું ફોલો કરું. હસો છો એટલે ઘણા બધા આવું હશે. હા, લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, કમિંગ ટુ અ સિરિયસ ટોન, વોરેન બફેટના ધર્મપત્નીએ કીધું
બહુ જ સમજવા જેવી